आ ले जाओ, देसी ले जाओ। ये भाई ये ज्यादा मत ले, दो दो थोड़ी थोड़ी रख दे रख दे रख दे रख दे। ये रख दे। उसको बुलाओ जो बेच रहा है, उसको बुला के लाओ। निकल यहाँ से। શું કે દારૂ બંધ કરાવવા તો સારું ને, કે રોજ કોલોની એમ ઝઘડા થાય છે, આવી રીતનું ખુલ્લી એમ દારૂ મળે છે તો ગુજરાતમાં દારૂબંધી ક્યાંથી આવી? દારૂબંધી ક્યાંથી આવી આપણે એ જ વિચારવાનું છે. આવી રીતનું દારૂ મળે છે તો અંદર ચેકપોસ્ટની અંદર ક્યાંય દારૂ આવે છે? આટલું જય મંદિર વાતરમ. આમાં દારૂ માટે હપ્તા લેતા હોય તો જ અંદર આવતું હોય ને, કે અંદર દારૂ વેચાય જ નહીં કોઈ દિવસ. તમને એ કહી દઉં, હપ્તા વગર દારૂ કોઈ દિવસ ક્યાંય મળતું નથી. અંદર ઘૂસાડે છે કોણ એ જ વિચાર કરો તમે પહેલો. તમે આપણે એટલું કહેવા માગે છે, ખોટી છો કોકની જિંદગી બગાડ કરો છો. અહીંયા કોઈક પડી ગયો મરી ગયો તો હું કોણ જવાબદારી લેશે? કંપની જવાબદારી કોઈ લેતી નથી. બંધ નહીં થાય તો અમે જનતા રેડ ડેલી કરીશું અહીંયા ને. ખાવડાની અંદર દારૂ બંધ થવો જોઈએ. પોલીસને અમે કઈ થાક્યા છીએ પોલીસ, પરંતુ એમના ભેગી જ છે તો એ બંધ કરાવતી જ નથી. ને ખાવડામાં આજથી દારૂ બંધ નહીં થાય તો અમે રોજ ડેલી જનતા રેડ કરશું. ને આ એક નથી, આવા 10 પોઈન્ટ છે કંપનીની અંદર. પછી ખાવડા પોતાની અંદર એ પોઈન્ટ છે, પોલીસ સ્ટેશનની બાજુમાં પોઈન્ટ છે દારૂનું. ઇંગ્લિશ મળે છે, દેશી મળે છે, ખુલ્લે આમ આવે. એ પોલીસ અધિકારી છે જે અહીંયા ખાવડાની અંદર જે પોલીસ અધિકારી છે જે એમનાથી મળેલા છે, એમને ખબર જ છે. એક વિશાલ પટેલ પીઆઈ કરીને છે, એક છે હિતેશ કરીને, હિતેશ ગોર, ને એક જેસ કરીને છે, જેસ ગોર. એ લોકો ઉપર પોલીસ કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે ડેલી જનતા રેડ કરીશું અહીંયા. ને ડેલી એ લોકોને અમે કહીએ જ છીએ, પણ એ લોકો નથી, એ ધમકાવે છે. અમને ધમકાવે છે કે તમે તમારું શું જાય છે આમાં, દારૂ વેચાય છે, તમારે શું તકલીફ છે? એટલે અમારે તો ભાઈ તકલીફ છે જ ને. તમારા માણસો કાલે અહીંયા દારૂ આમ ખુલ્લેઆમ મળતું હોય તો અમારો વિસ્તારમાં આખામાં સડો પડશે. એમનું જવાબદાર કોણ રહેશે? આ આપણી લોકલાડીલી પોલીસ ગુજરાતની ભાઈ, કચ્છ જિલ્લાની ભુજ તાલુકાની પોલીસ સાથે રહીને આવા કામ કરે છે. જો ખુલ્લેઆમ દારૂ વેચાય છે ગાંધીની ગુજરાતમાં દારૂ વેચાતો નથી, પણ અહીંયા વેચાય છે કચ્છ જિલ્લાની અંદર ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં ખુલ્લેઆમ વેચાય છે. કારણ કે વિશાલ પટેલ સાહેબ જે ભેગા છે એ વેચાવે છે પાર્ટનર રહીને ભેગો. પોલીસ સ્ટાફને બધી ખબર છે. એવા 10 પોઈન્ટ છે, એક નથી અહીંયા. આપણે પોલીસ બોલાવી એમને કેટલા કલાક થઈ ગયા? 3 કલાક થઈ ગયા. હમણાં પોલીસ આવી છે. 3 ફોન કર્યા ત્યારે પોલીસ આવી છે ભાઈ. અમે જાણ કરી છે 112 ઉપર, લગભગ એમને 7 વાગે જાણ કરી છે, હજી સુધી પોલીસ નથી આવી અહીંયા. અમે જનતા રેડ કરેલી છે દારૂ ઉપર. જે ગુજરાતમાં દારૂ બેન્ડ કહે છે ભાઈ, અહીંયા ક્યાં બેન્ડ જ નથી, અહીંયા ખુલ્લેઆમ મળે છે ને પોલીસને બધી ખબર છે, પોલીસ ભેગી છે. ને અમે 7 વાગે જાણ કરી છે 112 ઉપર. એક ફોન કર્યો, એમના પછી બીજો કર્યો, ત્રીજો ફોન કર્યો, હજી સુધી પોલીસ નથી આવી અહીંયાથી. શા માટે નથી આવતી પોલીસ? કે એમને ખબર છે કે દારૂ અહીંયા પકડીને એ લોકો બેઠા છે, એટલે એ પોલીસ નથી આવતી. એ પોલીસ આવે ને અહીંયા એ માલ ઉપાડે ને એ લોકો ઉપર કાયદેસર કાર્યવાહી કરે. ને જે પોલીસ અધિકારી એમના સાથે જે પીઆઈ, ખાવડા પીઆઈ તથા હિતેશ, જેસ, એ લોકો જે ભેગા છે, એમના પાર્ટનર છે, એ લોકો સાથે એમના ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. એ લોકો ઉપર અમે ડેલી જનતા રેડ કરશું યા. ને અત્યારે અમે ઊભા છીએ, પોલીસ નથી આવતી. 3 કલાક થઈ ગયા એમને.